ખાવા મંડો રહે છે એમાં આવે હા વેલના દિલેશ હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે ફરી વાર પણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બન્યા રહેજો અમારા નવા બ્લોગમાં. કેવો લાગે છે જોજો બ્લોગ. તો આપણે ગયા હતા આજે થાનગઢની માર્કેટમાં. તો આવું બધું બકાલું લાવ્યા હતા, બધું ખમણમાં કરીને રમણ ભમણ કરી નાખ્યું છે. ને આ માણકીમાંથી ગોઠવીને કાઢી લીધું, આ માણકીમાં ભરીને બધું વાંસી દીધું છે. તો જ્યાં હતા થાનગઢને બનાવ્યો હતો નાના એવડો વ્લોગ. તો જુઓ અમારો વ્લોગ કેવો લાગે છે. રામભાઈ એટલે એવું શાક કરતા છે. આ જાણ રહ્યો ને બહુ બીવાય. અચ્છા છે શું કામ આમ કરે એ કાના આપણી BMW પડી છે માર્કેટમાં ભાઈ. આમ શેક લગીન વાહનનો ઠઠારો છે. આ સાઈડ હોત પણ આપણે લઈ લીધું બકાલું, થોડુંક ચપટી લીધું છે. હતું સસ્તું પણ હવે થઈ ગયું મોંઘું. કંઈક આવી રીતે પાછળ ભર્યું છે. કાં જાદવ સેમ છે જાદવ છે. હા વેલના દિલેશ કેમ છે ધીરુભાઈ? તારા આંકલા જેનો ભરતભાઈ ચાલો વેલના આવી ગયા. હા વેલના દિલેશ ને. હા અહીંયા પધારજો ભાઈ, કે અહીંયા રોડમાં રસ્તે ને ચા પીવા પધારજો. હારી વાહ મુકાભાઈ જાય તેઓ બાકી ચા પીવા પધારજો, હાકી ખાવા પધારજો. પછી શું મળે બધું? ખાવાનું મળી જાય, ટીકડા મારવા તો મળી જાય, ચા પાણી મળી જાય, નાસ્તા પાણી મળી જાય. વાહ પણ તમે આવો ખાલી, તમે આવો ખાલી, બધી સુવિધા અવેલેબલ હે નહીં? બધું મળી જાય, બધી સુવિધા. શીનું શાક કિલો? લીલી ડુંગળી કરવાનું. જો લીલી ડુંગળી કાપીને મૂકી છે, હજી એનું શાક કરવાનું છે. અને લાલ મરચા બહાર સુધારીને મૂકી આસપાસ મસ્ત. શું કરે તું? શાક બનાવું શાક. અમારો ભાણો થાર હાંકે છે. ગાંઠિયા નાખશો ને શાક ખાશે મસ્તી. લીલી ડુંગળી ગાંઠિયાનું શાક કરવાનું છે ને મસ્ત. ને અમારા ફૈબા શું કરે? ફૈબા શું કરો? અમારા ફૈબા આવ્યા છે સુરેન્દ્રનગરથી આંટો મારવા. ઘણા ચીપ્સ આવ્યા છે
લહણ ફોલવા વળગાડી દીધા છે બોલો. કેળા ખાઈ જાવ ભાઈ બા કેળા એવું ખાવા માંડો તો આમાં તો લેવાના જ છે. આમાં લેવાના હાટે બોલાવે. અમારા ફૈબા કે કેળા નથી ખાવાનું કે એમાં આવે કે વિડીયોમાં. અમારો ભાણું બાજુ આ દેશમની રામાપીરની જો પરસાદી બટકાઈ આવ્યા છે. જો એને બહુ ઉતારવાનો શોખ જો. હાલો બધાને પરસાદી દેશે, બધા લઈ લીજો પરસાદી. ગુંદીને ગાંઠિયા લઈને આવતા રહ્યા છે ભાણુભા. વાર વાર બેઠા છે ભાઈ બાન લહણ ફોલે છે. કેટલું ફોલવાનું હવે? જેટલું હોય એટલું કે લહણ આવા જ જો કે આજ ફોલી નાખું કે એમ કે ફોલીને ફ્રીજમાં ફ્રીજ ગંધાઈ ન જાય લહણની બાઈસ ન આવે. આપણે બધું કામ કરી નાખ્યું અને બધું લબડ તબડ પડ્યું હોય બધે. હજી કામ કરવાનું. આપણે વિખાણ કરી નાખ્યું બધે. हे भगवान तेरी लीला अपरंपार है. અને અમારા ભાણબા વ્લોગ ઉતારે જો. વાહ ફોટાનો પોઝ આપે છે 1 નંબર. કેમ કરવાનું આમ? હા ફોટાનો 1 નંબર પોઝ આપે છે. ને આપણે બધું તૈયારી કરી નાખી કમ્પ્લીટ. બધું લબડ તબડ પડ્યું હવે વેરી નાખ્યું બધે. હમું કરવાવાળા કરશે હવે. આપણે બધું હમું કાંઈ કરવાનું ન હોય ને બધું તૈયાર થઈ ગયું છે તો બન્યા રહેજો. આ લબડ તબડનું બધાને કીધું ને બા માંડ્યા બીજું કામ મૂકીને વાળવા માંડ્યા કે મારો દીકરો મારો બધાને દેખાડશે આવું નવું કે કોઈ કામ જ નથી કરતા લાગતા. પણ હટાહટ વાળવા માંડ્યા ક્યાં તો છોકરો ગમે ને આખા દુનિયામાં દેખાડશે. લબડ તબડ વાળી નાખી લબડ તબડ. કાયમ આમ જો બાકાજી કી મીંડા વગાડવા હમણાં અસલ ફર્સ્ટ ક્લાસ કરી નાખશે. મોટું મોટું મીંડા વારવા. બોલો. દેખાય જ નહીં. એટલે હવે કોઈ ન કહેતા કે ભાઈ લબડ તબડ પડ્યું છે. આ વેર્યું તું મેં બધું અને કરે છે હમું બધાય. તો આપણે શું આપણે દેખાડવાનું હોય ભાઈ. ભલે એમ કરતા હમું આપણે શું તો મારા બા હમું કરે છે, અમારા ફેબા જો લહણ ફોલે છે. એમને કોઈ આગા કાઢ્યા કે મુઆ વાળી નાખ્યા બધા. મથો કે લહણ જેટલું હોય એટલું ખોલી નાખજો. 1 કિલો હોય 5 કિલો જેટલું કિલો હોય લાવો બધું નાખે ખોલી નાખો. સારું થઈ ગયું. તો આવો હતો આજનો વ્લોગ. અમારા ફેબા આવ્યા હતા. આજના વ્લોગમાં અમારા ફેબાને લઈ લીધા અને ફરી વાર ખબર ક્યારે આવશે હવે લગભગ 12 મહિને 1.5 વર્ષે આવે આંટો મારવા. તો લઈ લીધા સિમના વ્લોગમાં. તો બધાને ફરી પાછો કહે છે જય માતાજી, જય દ્વારકાધીશ. અને કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાકી ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.